શિયાળાની કડકડતી ઠંડીથી બચવા માટે ઇમ્યુનિટીને બૂસ્ટ કરવા માટે લોકો ગરમ ચીજ વસ્તુઓ ખાતા હોય છે. તેમાંથી આપણે આજે બનાવીશું ગુંદના લાડુ, જે એકદમ સહેલી અને સરળ રીત આજે હું તમને બતાવીશ. આજે આપણે જે ગુંદના લાડુ બનાવીશું તે એકદમ સ્વાદિષ્ટ અને ઠંડીમાં ગરમાવો આપશે અને ખૂબ જ ટેસ્ટી બનશે. બદલાતી મોસમમાં શરીરને ઉર્જાવાન બનાવવા માટે આપણે અનેક પ્રકારની ગરમ વસ્તુઓ ખાતા હોય છે. તેમાંથી ગુંદને ચોક્કસ સ્થાન આપવું જોઈએ. ગુંદ એ જોડોના દુખાવા માટે કે પછી સાંધાના દુખાવા માટે ખૂબ જ હિતકારી છે. તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસિપીમાં. ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે સૌ પ્રથમ આપણે 200 ગ્રામ કાજુ, બદામ, પિસ્તા, કિસમિસ અને અખરોટ લીધેલા છે, જે બધા જ 200 ગ્રામ લીધેલા છે. અને 200 ગ્રામ જેટલો આ રીતે બાવળનો જે ગુંદર આવે છે તેને આપણે લીધો છે. 250 ગ્રામ જેટલું છીણેલું કોપરું, આખું કોપરું લીધું છે અને તેને છીણી લીધું છે. આ રીતે તમે જોઈ શકો છો. માર્કેટમાં જે સૂકું કોપરાનું છીણ મળે છે તેના કરતાં આખા કોપરા લાવી અને ઘરેથી છીણી નાખવાનું. 100 ગ્રામ જેટલી ખસખસ અને આ રીતે મેં 500 ગ્રામ જેટલી ખજૂરને ઠળિયા કાઢી અને કટ કરી લીધી છે. આ રીતે મેં ગંઠોડા અને સૂંઠનો પાવડર ઘરે જ બનાવી લીધો છે, તમે જોઈ શકો છો, જેથી લાડવામાં ખૂબ જ સરસ સુગંધ આવે છે. અને આ રીતે આપણે દેશી ઘી જોઈતા પ્રમાણમાં લઈશું. 700 ગ્રામ જેટલો ગોળને પણ કતરણ કરી લીધી છે અને 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લેવાનો છે. સૌ પ્રથમ જાડા તળિયાવાળી મોટી કડાઈ લેવાની છે, તેમાં 1 ચમચો જેટલું ઘી એડ કરીએ. આ રીતે ઘી સરસ મેલ્ટેડ થઈ જાય પછી આપણે થોડો થોડો ગુંદ એડ કરી અને તેને સરસ તળી લઈશું. વધારે પડતો ગુંદ એડ નથી કરવાનો, થોડો થોડો એડ કરતા જઈએ અને આ રીતે તળી અને આપણે બહાર કાઢી લઈએ. તો આ રીતે થોડી થોડી બેન્ચમાં આપણે ગુંદરને તળી લઈએ. હવે તે જ ઘીમાં મેં આ રીતે ઘઉંના લોટને પણ શેકી લીધો હતો, જે વિડીયો સ્કીપ થઈ ગયો છે. આ રીતે સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકવાનો છે. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. ગુંદના લાડુમાં ઘઉંની કચાશ ના રહે તેના માટે આપણે સ્લો ગેસની ફ્લેમ ઉપર આ રીતે સતત હલાવતા રહી અને ઘઉંના લોટને સરસ બ્રાઉન કલરનો થવા દીધો છે, તમે જોઈ શકો છો. હવે આપણે 1 ચમચા જેટલું વધારે ઘી એડ કરી અને તેમાં ગોળને એડ કરી અને તેનો પાયો બનાવી લઈએ. એક જ કડાઈમાં આ રીતે ગોળને સરસ ઘીમાં મેલ્ટેડ કરી લેવાનો છે અને તેનો પાયો બનાવવાનો છે. મીન્સ ગોળ ઓગળે ત્યાં સુધી જ આપણે તેને ગરમ થવા દેવાનો છે. પછી બધા જ કાજુ, બદામ, પિસ્તા અને અખરોટનો પાવડર બનાવ્યો હતો તે મિક્સ કરી લઈએ. પછી કિસમિસ એડ કરી દઈએ અને છીણેલું કોપરું પણ એડ કરી દઈએ. કાજુ, બદામ અને પિસ્તાનો પાવડર મેં કાચે જ લીધેલો છે, કાજુ, બદામ અને પિસ્તા શેક્યા નથી. પછી આપણે આ રીતે ખસખસને ઉપરથી એડ કરી અને બધું સરસ મિક્સ કરી લઈએ. ઉપરથી આ રીતે ઠળિયા કાઢેલી કટ કરેલી ખજૂરને પણ એડ કરી દઈએ અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ. પછી બધું ગરમ જ છે ત્યારે આપણે તેમાં 2 થી 3 ચમચી જેટલો સૂંઠ પાવડર અને 2 થી 3 ચમચી જેટલો ગંઠોડા પાવડર એડ કરવાનો છે. મીન્સ ગંઠોડા પાવડર 2 ચમચી અને સૂંઠ પાવડર 3 ચમચી. અને પ્રોપર સરસ આ રીતે મિક્સ કરી લઈએ. કડાઈમાં બધું આ રીતે મિક્સ નહોતું થતું, માટે આ રીતે આપણે એક મોટા વાસણમાં આ બેટરને લઈ અને સારી રીતે મિક્સ કરી લઈએ. ગુંદરને પણ સારી રીતે મેં મિક્સર જારમાં ક્રશ કરી લીધો હતો, તેને પણ એડ કરી દઈએ અને વધારાની થોડી ખજૂર પણ બાકી રાખી હતી તે પણ એડ કરી અને બધું પ્રોપર સરસ મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો કે આ સહેલી રીતે પણ ગુંદના લાડુ બની જાય છે. સૌ પ્રથમ આપણે ઘીને ગરમ કરી અને તેમાં ગુંદને ફ્રાય કર્યો અને પછી ઘઉંના લોટને શેકી અને ગોળ ઓગળે ત્યાં સુધી થવા દીધું અને પછી બધું મિક્સર કરી અને સારી રીતે આપણે તેને મિક્સ કરી લીધું છે.
આ રીતે હાથેથી સરસ મિક્સ કરી લેવાનું છે અને તમારે થોડો ટેસ્ટ પણ કરી લેવાનો છે કે પ્રોપર ગુંદના લાડુ ગળપણમાં કેવા છે. જો તમને થોડું વધારે ઓછું લાગતું હોય તો ઘીમાં થોડો ગોળને ઓગાળી અને પછી એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે સરસ આ રીતે ઇમ્યુનિટીને બૂસ્ટ કરતા આપણે ગુંદના લાડુ બનાવી લઈએ. જો નાના બાળકોને આપવાના હોય તો આ લાડુને થોડા નાની સાઈઝમાં વાળીશું અને મોટા માટે થોડા મોટા વાળીશું. તો આ રીતે આપણે બધા જ ગુંદના લાડુને વાળી લઈએ હાથની મદદથી. ખાસ કરીને મહિલાઓને સાંધા અને કમરના દુખાવામાં ગુંદ ખૂબ જ લાભકારી છે. ડિલિવરી પછી મહિલાઓને આ ગુંદના લાડુ ચોક્કસથી આપવા જોઈએ. તો આ રીતે આપણે બધા જ લાડુને પ્રોપર વાળી લીધા છે. તેને આપણે એક ડબ્બામાં ભરી અને સ્ટોર કરી અને મહિનાઓ સુધી ખાઈ શકીએ છીએ. આ ગુંદના લાડુ નાનાથી કરી અને મોટાને ખૂબ જ ભાવશે. આજની મારી રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સર્કલમાં ચોક્કસથી શેર કરજો. તો ચાલો મળીએ આવી અવનવી રેસીપી સાથે. ટિલ ધેન કીપ કુકિંગ, કીપ સ્માઇલિંગ. બાય. ટેક કેર ઓફ યુ.